કરીએ તો ગુજરાતમાં 37 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠા રેન્જના આઈજી તરીકે તેમની બદલી થઈ છે, તો નિર્લિપ્ત રાયને એસએમસીમાંથી બદલી કરીને રાજકોટ રેન્જના આઈજી તરીકે નિમણૂક કર્યા છે। મયુર પાટીલને અમદાવાદ ઝોન 8 ડીસીપી તરીકે મુકાયા છે, તો તરુણ દુગ્ગલ એડિશનલ કમિશનર બન્યા છે। અમદાવાદ શહેર એડમિનના આરપી બારોટને અમદાવાદ જેલના ડીઆઈજીપી તરીકે નિમણૂક મળી છે। 1991ની બેચના સિનિયર આઈપીએસ શમશેરસિંહને પોસ્ટિંગ મળ્યું છે। 2 મહિના પછી નવી જવાબદારી મળશે, તો 7 જાન્યુઆરીથી વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા। એસીબીમાંથી ડેપ્યુટેશન પર ગયા બાદ પરત ગુજરાત આવ્યા હતા। ગુજરાત પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર થયા છે। 37 આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, શું વિગત છે? બિલકુલથી કૃષ્ણા કહી શકાય, કારણ કે ખૂબ જ લાંબા સમયથી જે આઈપીએસ અધિકારીઓની બદલીની વાતો હતી કે જો તેની વાત છે જે કરવામાં આવી રહી હતી, તેની સાથે સાથે જે આઈપીએસ અધિકારીઓ હતા તે પણ બદલીઓની રાહ જોઈને છે બેસી રહ્યા હતા। તેની સાથે જો વાત કરવામાં આવે તો ઘણા ખરા આઈપીએસ અધિકારીઓ છે જેમને ડીસીપીમાંથી પ્રમોશન એટલે કે આઈજી કક્ષા અને ડીઆઈજી કક્ષાના જે પ્રમોશન છે તે તેમને મળ્યા હતા અને તેની અંદર પણ તેમને વેઇટિંગ ફોર પોસ્ટિંગ છે તે આપવામાં આવ્યા હતા। પરંતુ જે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેનો અંત છે તે ગઈકાલે મોડી રાત્રિએ 2 વાગ્યાના અરસામાં આવ્યો છે, કારણ કે ખૂબ જ મોડી રાત્રિએ આ આઈપીએસ અધિકારીઓનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ગૃહ વિભાગ દ્વારા આ જે લિસ્ટ છે તેની અંદર 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી છે તે કરવામાં આવી છે। જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।